a family comedy બસ બેટા બસ. અરે પપ્પાજી તમને તો આ શાક ભાવે છે ને? અરે ના ના ચારુ બેટા, હવે તો પેટમાં જગ્યા પણ નથી. મમ્મીજી આ પેટ માટે નથી, તમારી સ્કિન માટે છે. આનાથી તમારી સ્કિનમાં ગ્લો આવશે. અરે ખાઓ ને પ્લીઝ પ્લીઝ મમ્મીજી, બે ચમચી મારા માટે. વન, ચલો હજી. અરે પણ તું બી ચારુ બેટા શું? ટુ, હા વેરી નાઇસ મમ્મીજી, થેન્ક યુ સો મચ. સારું બેટા, આજે તો જમવામાં એટલે મજા પડી ગઈ. વાહ 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 વાહ. મજા તો પડી જ જાય ને. ચારુએ અત્યારે કેટલા પ્રેમથી જમાડ્યા છે આપણને. રિલેક્સ પપ્પાજી, રિલેક્સ મમ્મીજી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે હાથ ધોવા છે ને? એક મિનિટ. આ વોશ બેસિન અહીંયા નહીં આવશે? એક મિનિટ. આલો તમારી માટે ફિંગર બોલ અને આ નેપકિન. ફિંગર બોલ નેપકિન. વાહ 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 વાહ. ચાલો બેટા ચાલ હવે તને એકદમ સ્પષ્ટ અને સીધું કહી દે કઈ જોઈએ છે. હા પપ્પાજી. શું? વોટ, તમારા બંનેનો વોટ. મમ્મીજી, પપ્પાજી, તમને લોકોને એમ લાગતું હશે કે ચારુ કેટલી સ્વાર્થી છે, પણ જો સેવા કરવી સ્વાર્થ છે તો હા, હું સ્વાર્થી છું. મારે આ સોસાયટીની સેક્રેટરી બનીને આપ સૌની સેવા કરવી છે. આ જવાબદારી માટે, આ સેવા માટે મને શું મેવા મળવાના છે? ના મમ્મીજી, ના પપ્પાજી, મને કઈ નથી મળવાનું. એ તમે લોકો પણ જાણો છો. આ સોસાયટીની સેક્રેટરી બનીને, તમારી સેવા કરીને હું મારો અનુભવ વધારીશ અને પછી આપણા વિસ્તારની ચૂંટણીમાં હું ભાગ લઈશ, એમએલએ બનીશ અને પછી વૃદ્ધોની મદદ કરીશ. એક સુંદર વૃદ્ધાશ્રમ બનાવીશ અને એમાં તમારા બંને માટે એક અલગથી રૂમ બુક કરાવીશ. શું બોલી તું? વૃદ્ધાશ્રમમાં અમારા માટે રૂમ? એટલે કે તમારા માટે નહીં મમ્મીજી, તમારા નામે. ઓહ વાહ ચારુ વાહ. હા મમ્મીજી, વૃદ્ધાશ્રમનું નામ તો તમારું જ અપાશે ને. વિદ્યા દિવાકર શાસ્ત્રી વૃદ્ધાશ્રમ, જ્યાં દરેક નિરાશ્રિત, તડછોડાયેલા અને ઘરેથી બેઘર થઈ ગયેલા વૃદ્ધોને એક અંતિમ આશ્રય મળશે. વિદ્યા દિવાકર શાસ્ત્રી વૃદ્ધાશ્રમ. શું થયું ચારુ બેટા? તારી આંખમાં કઈ પડ્યું? ના મમ્મીજી, બસ મારું મન ભરાઈ આવ્યું. આપણા દેશના વૃદ્ધોની સ્થિતિ વિશે વિચારતા મારી આંખમાંથી પાણી આવી ગયું. કેવી અજીબ દુનિયા છે આ. મા બાપ પોતાના પેટે પાટા બાંધી 1 ફૂટના બાળકને 5 ફૂટનો યુવાન બનાવે છે અને પછી એ જ યુવાન મા બાપથી હજારો ફૂટ દૂર ચાલ્યો જાય છે. જે મા બાપ પોતે ઉપવાસ કરી એના દીકરાને ભરપેટ જમાડે છે, એ દીકરો એટલું પણ નથી જાણવા માંગતો કે એના મા બાપ ભરપેટ જમ્યા છે કે નહીં. જે મા બાપ એના દીકરાને બોલતા શીખવાડે છે, એ દીકરા પાસે મા બાપ સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી રહેતો. હું તો એમ કહું છું કે વૃદ્ધાશ્રમ બનાવવા પડે, એ જ આપણા સંસ્કારમાં ખોટ છે. વિદ્યા પ્લીઝ વિદ્યા રડ નહીં, શાંતિ. દીવા, પેલા તમારા આંસુ તો લૂછો. મમ્મીજી, પપ્પાજી, મેં બળબડ કરીને તમને લોકોને ખોટા દુખી કરી નાખ્યા નહીં? અરે નાના દીકરા, એવું જરાય નથી. ચારુ બેટા, તું કડવું બોલી પણ જે બોલી તે સાચું બોલી. એકદમ સાચું. ચારુ બેટા, આજે આ દેશને ફક્ત તારા જેવા નેતાની જરૂર છે. ને આ સોસાયટીને પણ. યસ. અને તું જરાય ચિંતા નહીં કરતી બેટા, અમારા બંનેનો વોટ અમે તને જ આપશું. આપીશું શું? તને જ.
તને જ આપવો જોઈએ બેટા, અમારો વોટ તને જ આપવો જોઈએ. વિદ્યા, વિદ્યા પ્લીઝ તારી લાગણીઓ પર કાબુ રાખ. અત્યારે હું સમજી શકું છું. મમ્મીજી, પપ્પાજી, આજ સુધી મેં તમારી પાસે કઈ નથી માંગ્યું. બસ વોટના રૂપમાં તમારા આશીર્વાદ આપી દો. ઓમ વોટ ભવા બેટા. હું તમારી આભારી છું. હવે તું તારી બધી ચિંતા છોડી દે. તું એમ સમજ કે અમારા બંનેનો વોટ તને પડી ગયો છે. થેન્ક યુ પપ્પા. હવે મારું અહીંયા શું કામ? એટલે કે મારાથી અહીંયા ઊભા નથી રહેવાતું. અરે ચાલો બેટા. દેવા, વિદ્યા, વિદ્યા, આપણી ચારુ હવે કેટલી સમજદાર થઈ ગઈ છે ને. કોને ખબર ચારુ સમજદાર થઈ ગઈ છે કે પછી આપણે નસીબદાર થઈ ગયા છીએ. વાહ વાહ વિદ્યા, વાહ વાહ વિદ્યા, વાહ. ખરી ફસાઈ ગઈ છું. આ શાકભાજી સમરતા સમરતા તો મારી ખો નીકળી ગઈ. ને અંકલ આંટી એ બંને તો મસ્ત મેટિની શોમાં મજાથી ફિલ્મ જોઈ રહ્યા હશે. પણ વિચારવાની વાત એ છે કે આ બંને મારી પાસે કામ તો કરાવ્યો જ, પણ બદલામાં આ લોકો મને વોટ આપશે એ વાતની મને શંકા છે. હું પણ ખરી છું, ખોટી ખેંચાઈ રહી છું. I like how it feels. Yo. મસ્ત મોકો છે સંદીપને ફસાવાનો. સંદીપ! શું છે? મારે તારી સાથે એક વાત કરવી છે. હમણાં નહીં પ્લીઝ. હું છે ને બહુ બિઝી છું. તારા માટે એક મસ્ત બિઝનેસ આઈડિયા છે. દિશા, માનો છો કે હું ભૂલ કરું છું, પણ એકની એક ભૂલ વારંવાર કરું ને એવી પણ ભૂલ નથી કરતો. અને તું તો બેવકૂફ બનાવવાનો પ્લાન રિપીટ કરે છે. દિશા, મને ખબર છે જ્યારે પણ તને મારી પાસે કોઈ કામ કરાવવું હોય છે ને ત્યારે તારી પાસે મારા માટે કોઈ ને કોઈ નવો બિઝનેસ આઈડિયા હોય છે, બરાબર? ના સંદીપ, એવી વાત નથી. તો કેવું છે? તું શું મને ઉલ્લુ સમજે છે? મને ખબર છે કે તું સોસાયટીની સેક્રેટરી બનવા માટે ચૂંટણીમાં ઊભી છે અને ચૂંટણી જીતવા માટે તું જાતના પેતરા આજમાવી રહી છે. અરે પણ વાત તો સાંભળ. દિશા, બેટર એ છે કે તું પહેલા મારી વાત સાંભળ. હું વોટ તો આપીશ, પણ હું મારો વોટ મારી બેન ચારુને આપીશ, સમજી? સંદીપ, અત્યારે તું બહુ જ અલગ મૂડમાં છે અને રિલેક્સ થઈ જા. હજી તો મેં વોટની વાત પણ નથી કરી. હું તો ફક્ત તને એટલું જ કહેવા માંગુ છું કે તારી પાસે જો મારા લાયક કોઈ કામ હોય ને તો મને જરૂર કહેજે. હા, હું એ કામ કરી આપીશ. હા ખરેખર? હા, કહીને તો જો. ઓકે, તો ચલ તું એક કામ કર, મારું માથું દબાવીશ. જો સંદીપને પટાવવો હોય ને તો આજ મોકો છે. શ્યોર. એમાં શું છે? હે, પણ મારી હેરસ્ટાઈલ ના બગડવી જોઈએ, સમજી? ઓકે. ડોન્ટ વરી. હા, ડોન્ટ વરી. કેટલો ડફોડ છે આ તો. અવાજ કર્યા વગર તાળી પાડવા જેવી વાત થઈ. હેરસ્ટાઈલ સાચવીને કોઈ માથું કેવી રીતે દબાવી શકે? દિશા, જવા દે, તને આ કામ નહીં ફાવે. મને છે ને બહુ કંટાળો આવે છે. તું મને એન્ટરટેન કર. હા, ઓકે. હા, આ સંદીપ પોતાની જાતને રાજા સમજે છે કે શું? સંદીપ, તને એક જોક સંભળાવું? હા, ચલ સંભળાવ. હા, તો ધ્યાનથી સાંભળ. હા, એકવાર છે ને ઓનલાઈન શોપિંગમાં એક એડ આવી કે ફક્ત 5,000 રૂપિયામાં અદ્રશ્ય થઈ જાઓ. તમે સૌને જોઈ શકશો પણ તમને કોઈ નહીં જોઈ શકે. અને જો તમે કોઈને દેખાઈ ગયા તો પછી પૈસા પાછા. પણ એ એડની છે ને એક શરત હતી યાર, કે એનું ફૂલ પેમેન્ટ એડવાન્સમાં કરવાનું હતું. સંતાએ આ એડ જોઈને વિચાર્યું કે જો 5,000 રૂપિયામાં અદ્રશ્ય થઈ શકીએ છીએ તો આ રિસ્ક સાતો ખોટો નથી.
તો ખબર છે એ પાગલે શું કર્યું? એને 5,000 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન કરી નાખ્યું. પછી ખબર છે શું થયું? 3 દિવસ પછી છે ને એ સંતાના ઘરે કુરિયર આવ્યું. સંતાએ બહુ જ ઉત્સુકતાથી પાર્સલ ખોલ્યું અને પાર્સલ માંથી ખબર છે શું નીકળ્યું? માંડ 1,000 રૂપિયાની કિંમત વાળો એક બુરખો નીકળ્યો.